હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે છે મકર સંક્રાંતિ. આજે છે ખીર કહેવાય આપણે તો ગુજરાતી ભાષામાં. તો જો આજે પતંગો બધા ઉડાડશું અને આગળ જોઈજો. અને પિયુષ અતારમાં નાહ્યો નથી, તૈયાર નથી થયો અને કાના બાંધવા બેસી ગયો છે. અમે નથી નાહ્યા, જોઈએ તૈયાર થવાનું બાકી છે. તો ક્યાંય જવાનું ન હોય એટલે મોડા બધા ઉઠ્યા હતા. હવે છે ને કાના બાંધે પિયુષ અને અમે ઘરનું કામ કરીએ છીએ. જો માનસી કંઈક પોતા પોતા કરે છે. આવા કના બાંધ્યા છે, બેઠો બેઠો કના બાંધે છે. હા જો કોક ને સડાવી દે ને પોતે બાંધી લે છે અત્યારે. એમ ન કરાય, પલાય તૂટી જાય પતંગ. હા એને ઝટકાણું થઈ જાય. કારધ્યા આરાધ્યા કાન વિંધાયા. કારધ્યા ક્યાં વિંધ્યા? જા અહીંયા આરાધ્યા કાનમાં નાખ્યા દાણા. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો હવે જો અમે તૈયાર થઈ ગયા હે, મારા મમ્મી ને અને બધા મેળી પર ચડી ગયા હે, ગીત બીત વગાડે હે. તો હું જાઉં અને જોઈ આપણે બધા. બાય બાય. આરાધ્ય આરાધ્ય બધા મેળી ઉપર આવી ગયા છે ને પતંગ ઉડાડવાનું ચાલુ કરી દીધું છે. આ બધા જો ડાયરા આવે, કાકા બાપાના પોયરા આવે. તો આમ જો કેટલી પતંગ, 2-3 ઉડે છે. 3 પતંગ ઉડે જો દેખાય એક નહીં ને ગામમાં જો ઉડે ઈ પણ નથી બહુ ઉડતી. હજુ બહુ પવન નથી ને, આમનો પવન છે એટલે કાંઈ પતંગ ઓછી દેખાય. આમ જાય છે બધી, બધા મેળી ઉપર જ ચડી. હા વૈસુનભાઈ કટા કરો છો? એટલે પલાનું તો વયું જાય. વૈસે તારે પાકો કલર છે એવું? ગોદડીઓ દોરો ભલાનો હોય તો કપાઈ જાય હો ભાઈ. વૈસા ધમા કપાઈ ગયો. અરે અરે ધમો નવરો થઈ ગયો. એ ધમાની ગઈ શેઠ તો હેઠા હે જો. અને હું કીધું થોડુંક નાસ્તો લઈ આવું છોકરાઓને ખાવા. છોકરાઓ ખાવા હાટું બનાવ્યો તો થોડુંક લેતી આવું. હા કઈ ઓલી તે કાળી દીધી હતી એ. તો નાસ્તો લઈ લઉં થોડોક. શેઠો ખાય. શેઠને તો જો આરામ જ કરવાનો ક્યાં એને આ દુકાન સંભાળવા દીધી. પાણીની ડોલ લેતી જાવ તો બધા ત્યાં પી અને નાસ્તો છોકરા કરે. પીછ્યા ક્યાં છે તો મેળી માથે લઈ જાવ અને પતંગ ઉડાડે તો ખાઈ તો સારું, નકર કાંઈ નક્કી ન હોય એને ખાવાનું. એટલે હું જાઉં જોઈએ. હવે નાસ્તો કરવો હોય તો આ સાકેટ ઢાંકણું બંધ કરે, પડી ન જાય કોઈ. કાં આરાધ્યા? આરાધ્યા ભૂખી થઈ ગઈ છે કાં? હા હાલો નાસ્તો કરવો હોય તો અમે નગર ખાઈ લઈ. તો હવે જો બધા નાસ્તો કરવા બેસી ગયા હે. જો બેહીન ખાવ ને બધા. હું લઈ લઉં એક. આરાધ્યા જો આરાધ્યા મોટી થાય કે મારું વિડીયો અહીંયા જો આ બે નીચે નાખે. એ તો આવી ગયા છે ખેર કરવા. કા બપોરે આવ્યા ઠેઠ ખેર કરવા. મારા આરાધ્યા કાલ ની આવીશ. હેલો ગાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આજે અમે જઈ છીએ મારા બા ને પપ્પાને ત્યાં. અને જો હું અને માનસી અને એના પપ્પા જો ગાડી તૈયાર કરી છે. તો હવે જાય છે ત્યારે લગભગ 5 થવા તો આવ્યા જશે. તો હાલો જાય ત્યાં મળી. ના ના ઓય જોવે ને કે તો અમારે જવાનું છે હવે શિવરાજપુર. અહીંથી હડમતિયામાં થઈને આવ્યા છીએ. દેવપુરા મારા થઈને ત્યાંથી ઘી લીધું અને હડમતિયામાં થઈને હવે જઈશું કહી. જા બિલાડું આવી ગયું ખાવા. આમ જો જોવે છે.
સારું ખાઈને વહી જાત આવું આ કાજુ બદામ ખાંડેલા ખાઈને વયું જાત માનસી જો ઢોકરા ભાંગે છે અને મારી બેન છે ને મીંદડીને ખાવા ન દીધું ખાવા આવ્યું તો આ કિંમતી વસ્તુ ખાવા ન દેવા જીગું મારા ભાભી જો તળે છે ઢોકળા આ જો ઢોકળા બનાવ્યા છે તળવાના અમે ફૂગી ગયા લ્યો માનસીએ કીધું શિવરાજપુર ભૂગી ગયા અને આવીને જો બધા રામ રામ કર્યા અને ચોકલેટ બધાને આપી અને શું કહેવાય બધી આંટો મારી લીધો અને હવે રસોઈ બનાવે છે મારા ભાભીએ અને અમારા બેને છે ને ડાયર બનાવી રાખી માસી ભણે બે મંડાણી ઝારો ભાંગી નાખતી નહીં ક્યાંક એટલે આમાં કોને નથી આવડતું હાલો કોને આવડે આમ જો બે બાજુ છે કઈ ઓછું છે આ માછી ભાણે બે એટલે આ કઈ ખરખું કરો ને બે બાજુ આમ જો બે બાજી એ નવું નવું લેશે ઓલી દઈ દે મને જલ્દી ભાંગવા પૂરા પાડી દો હમણાં હુકાઈ જાય ઢોકળા ન કર જોરથી કે ને તો ખાવ ગોળ ગોળ લાડવો લાડવો એવો જ હોય ના આ કાર્તિક તો ક્યાંથી બી આવ્યો તું ક્યાં ગયો તો હડમતિયા ગયા તો એને ખાડા હડમતિયા જોજે આખું એડ્રેસ દઈ દીધું અને જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે તો નવો દિવસ ઉગી ગયો પાછો ટાઢી ખીરનો અને અમે આવી ગયા છે મારા પપ્પાને ત્યાં તો હવે જો બધા ઉઠ્યા જો નાળિયેરીમાં નાળિયેરી આવી ગયા છે તો હવે જો આ બધા તાપવા બેસી ગયા સમજો મારા પપ્પાએ ભડકો કરી દીધો હે ને તો હાલો બધા તાપવા તો તાપી લઈ ઘડી તો આ મૈયા છે જો બે મૈયા બીજા મૈયા લીધા અને આ છે મોટા મૈયા તો આ છે વિયાણી છે ગાય તો આ બધુડું છે આ ગાય મારતી નથી ને કેમ છે ટાઈટ પાણી કેમ છે હે કેમ છે ટાઈટ આવે છે ને જો રૂવાડા ઉભા થઈ ગયા હે બેન તું સા બાજુ આ કાર્તિક કે મોઢું ને થયું લા સડી ટાઈટ નથી થતી જો બધા બે ગયા તડકે મારા પપ્પા હાલ હાલ ધલા જવા દે હવે ઠેક વૈભવ વાટે છે એમ ને હાલો હવે જો પણ આમાં જાય છે ને અમે પાણી હાર્યું છે ને મોર હાલવા માંડ્યું છે કઈ હું રહી ગઈ છું વાહે તો હાલો પણ આમાં આટો મારી કંઈક માનશે કે ફોટા બોટા પાડવા કે તો જીરું ને એવું મારા પપ્પાને એને વાવ્યું છે ફોટા ને દીકરીઓ થાય પછી ઝટકો આવશે ને તો ક્યાંય પડશો બે એ ઝટકો છે ને ટપીને જાય પાછી હવે ફોટા છે હાલો ને અમારે શેઠ છે ટાંકે બેસી ગયા બધા પાણી ભરે છે અને હવે હાલો આપણે જઈએ પછી કાર્તિકે પાણી સીસવાનું ચાલુ કર્યું જો બધા ટાંકી રહ્યા છે ને કાર્તિક પાણી સીસે નાના ટેણિયા ને તમારે પાણી સીસાવે છે અરો અહીંયા તને આવડે અરે તો ઉભા ઉભા ચાલુ કર્યું આવું જોઈ ને કઈક માનસી તારું કામ નહીં રેવા દે કાર્તિક જેમ તને નો આવડે કાર્તિક બાપુજી ને હાંડિયો થામા તું આમને ટાળી દઈશ મારા ભાઈ ને હે તા બાપા ને હાંડિયો થાતો હે જો હવે આ બધા પાછળ પાણી ભરીને આયલા આવે છે અને હું ને ભૂમિ બે એમને નાયલા જઈ શીખું જો કેવા આવ્યા આમ જો લેટા પટાય ઓલ કરાવ્યા તો નાના નાના આમ જો તો આ પાકા છે હમણાં બોર ગળા હાલો જય જો મારા પપ્પા બધા ઓળાવે છે કે